બહુચર્ચિત 52 બેઠક પર લોક સાહિત્યકાર માયાભાઈ આહીરની દીકરીની હાર। લાઠી તાલુકા પંચાયતની બહુચર્ચિત 52 બેઠક પર 15 વર્ષ બાદ કોંગ્રેસનો વિજય થયો છે। 52 બેઠક પર લોક સાહિત્યકાર માયાભાઈ આહીરની દીકરીની હાર થઈ હતી। લાઠી તાલુકા પંચાયતની બહુચર્ચિત સીટ જેમાં ભાજપમાંથી સોનલબેન મોનિલભાઈ ડેર ચૂંટણી લડ્યા હતા, પણ આજે મતગણતરીમાં તેમની હાર થઈ હતી। શાંતુબેન જગાભાઈ ડેર અને આપમાંથી રાણા ભરવાડે ઉમેદવારી નોંધાવતા ખરાખરીનો જંગ થયો હતો। પોસ્ટર વોર, આક્ષેપ પ્રતિ આક્ષેપોના અંતે 52 બેઠક પર કોંગ્રેસ 600 મતેથી વિજયી થતા કાર્યક્રમોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। શાર્દુલભાઈ ડેર અને કાનજીભાઈ ડેરની અથાગ મહેનત પરિણામ કોંગ્રેસ તરફી આવ્યું હોવાની ચર્ચાઓ પણ તેજ બની છે। થેન્ક યુ વેરી મચ। હું ચાવણ કરકોલિયા હીરાના ચાવણ 5 નંબરની સીટના ટોટલ ગ્રામજનોને મારી જીત આપવા બદલ અભિનંદન આપું છું।